અમદાવાદ મહાનગરપાલિકા એક તરફ નવા હોલ બનાવવાની વાત કરે છે, ખર્ચ કરે છે, પણ જે જૂના હોલ છે તેની જાળવણી કરવામાં આવતી નથી, જેનું ઉદાહરણ છે ટાઉન હોલ. ટાઉન હોલ છેલ્લા 4 વર્ષથી બંધ છે. એલિસ બ્રિજ પાસે આવેલો આ હોલ ઈસવીસન 1936 થી 38 ની વચ્ચે જાણીતા ઉદ્યોગપતિ મંગળદાસ ગિરધરદાસની યાદમાં બાંધવામાં આવ્યો હતો. 1960માં તેને રિનોવેટ કરવામાં આવ્યો. એક સમય હતો જ્યારે આ હોલમાં રોજ મોટા પાયે કાર્યક્રમો થતા અને દર્શકોથી ભરેલો રહેતો. સમય જતાં તંત્રની બેદરકારીના કારણે હોલ જર્જરિત થતો રહ્યો અને આખરે એવી સિચ્યુએશન આવી કે હોલ બંધ કરી દેવામાં આવ્યો. 4 વર્ષથી હોલ બંધ કરી દેવાયો છે અને તાળું મારી સંતોષ માનવામાં આવે છે. તંત્ર દ્વારા હજુ તેની મરામતની કામગીરી કરવામાં આવી નથી. એક સમય હતો જ્યારે એલિસ બ્રિજ પાસે આવેલો જે ટાઉન હોલ છે ત્યાં વિવિધ કાર્યક્રમો યોજાતા હતા. સમયાંતરે જે હોલ છે તે જર્જરિત થતાં કોર્પોરેશન દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો. રિનોવેશનની વાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી જે હોલ છે તેનું રિનોવેશન નહીં થતાં જે હોલ છે તે હજુ પણ સુમસામ ભાસી રહ્યો છે. હજુ જે હોલનો ઉપયોગ છે તે કરી શકાતો નથી. ત્યારે હવે જે હોલનું રિનોવેશનનું કાર્ય ક્યારે શરૂ થાય છે અને હોલ ફરીથી લોકો માટે ઉપયોગી થાય છે તે જોવું રહ્યું. ચલો, અત્યારે હું GSTV અમદાવાદ.